જ્યાં બાપુએ માં જગદંબાના અનુષ્ઠાન કરેલા અને એમાં મહાપુરુષની જગ્યા પૂજ્ય ઝાલમસંગ બાપુની 122મી પુણ્યતિથિ આ એક ભજન બાપુના આશીર્વાદથી આપ સૌએ ખૂબ સ્વીકાર્યું, ખૂબ પ્રેમ આપ્યો આ ભજન. અને આ ભજનની સૌપ્રથમ શરૂઆત બાપુના સ્ટેજ, ઇન્દ્ર ભારતી બાપુનું સ્ટેજ, રુદ્રેશ્વર જાગીર ભારતીનું સ્ટેજ એટલે શિવરાત્રી સંતવાણી. અને આ ભજનને ખૂબ મને પ્રેમ મળ્યો આપ સૌનો અને બાપુની હાજરી છે. અને આપ સૌની સન્મુખ પહેલી વખત આ ભૂમિ ઉપર આવ્યો ત્યારે
સાહેબ ભજનની સાથે એવી યાદી સંકળાયેલી છે અમારી સાથે. અમારા ભજનના ભેરુ એવા યોગેશ્વરી બાપુ આજે આપણી વચ્ચે આ સમય નથી, પણ આ ભજન જ્યારે પણ બાપુની હાજરીમાં ગાવાનું થાય ત્યારે બાપુની અંદરથી જેટલો અમને આશીર્વાદ દેવાનો પોરો હોય એટલો જ પોરો અમારા યોગેશ્વરી બાપુને હોય, અને એને યાદ કરીએ. સંતવાણીમાં બહુ નાની ઉંમરમાં બહુ મોટું નામ એવા બિરજુભાઈ બારોટને પણ આપણે સાંભળવા છે. પણ પૂજ્ય બાપુની હાજરી હોય ને આપણા રાષ્ટ્રને આપણે યાદ ન કરીએ તો પ્રોગ્રામમાં કાંઈ ખોટ હોય એવું લાગે. ત્યારે Oh